ત્રીજું બીજું મંગળિયું રે વરતાય રે બીજે મંગળ એ બીજે મંગળ સોનાના દાન દેવાય રે બીજે મંગળ બરોબર ત્રીજું મંગળ હાલે છે મંગળ પૂરું નથી થયું સાંભળજો કે ત્રીજું મંગળિયું રે વરતાય રે ત્રીજે મંગળ એ ત્રીજે મંગળ ગાયું ના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયું ના દાન ની હજી વાતો હાલે છે અને એમાંય ક્ષત્રિય રાજપૂત જેમ ફેરા ફરતો છો અને નેજા માણતી માણતી એક ચારણ જગદંબા આવે છે રાજપૂત વંશરાજ પણ પોખરને પરણવા તણી અરે હવે રાણા રમચુન મે વેગણ કારણ આ પોખર ને પરણવા તણી હે રાણા રમચું બેલ ધરને ખાડાના ખેલ મારી વેગડ કારણ વાચરા મારે વાત ઈ કરવી છે કે વંશરાજ સોલંકીની જાનની અંદર મરદો જાનમાં નહીં હોય એટલે વરરાજાને જવું પડ્યું સાહેબ મરદો જ હતા પણ વંશરાજે નક્કી કરી લીધું કે આ કાળ વયો જાહે અને કેણી રહી જાહે અને હું જો ચોરીએ બેઠો રહું માંડવે બેઠો રહું તો મારી જનેતાનું ધાવણ લાજે સાહેબ અને કહેવાય છે કે વરમાળાને તોડે છે અને વરમાળાને લઈ અને રાજપૂતાણીના હાથમાં દઈને એટલું કીધું કે લ્યો રાજપૂતાણી જીવતો પાછો રહીશ તો ત્રીજો અને ચોથો ફેરો પૂરો કરીશ નહીતર સ્વર્ગાપુરની શેરીએ હું તમારી રાહ જોઉં છું અને કહેવાય ગયો સાહેબ કીર્તિદાન આ દેશનો કોઈ યુવાન આ દેશનો કોઈ રાજપૂત સાંભળી લેજો અત્યારે પણ કોઈ મિલિટરીમાં પોલીસમાં ભરતી થાય ઈ એટલું જ નક્કી કરીને જાય કે આ તિરંગો લહેરાવીને આવીને કે તિરંગામાં લિપટાઈને આવીશ હું તિરંગો લહેરાવીશ અને કઈ તિરંગામાં વીટવાઈને પછી આવી મારા ઘરે એમણામ નહીં આવું અને સાહેબ એ વખતનો રાજપૂત તમે કલ્પના કરો હજી મીંઢોળ કાંડે બાંધ્યો હોય અત્યારે ખોટું ખોટું મેસેજ આવ્યો હોય ને કે તમે રાંધનપુર આવો ને તો હગા બાપ ને એમ કે પપ્પા મારે જવું પડશે મારે જવું પડશે શું કામ છે કે મારા બે ત્રણ મિત્રો આવે છે પપ્પા 2-3 લાખનો ફાયદો થાય બાપુ કે ફાયદો થતો જ જા ફાયદો નહીં બૂસ મરાયું છે તારો અડો પણ કલ્પના કરો મિત્રો ખાલી વિચાર માંગી લઈશ આ વાત કે એક બાજુ નવોઠા ઉભી હોય મીઠો બંધો હોય અને આ બાજુથી હુકમ આવે કે રાજપૂત આ પોખણને પરણવા તણી રાણા રમત્યું મેલ અને ધર ખાડાના ખેલ લગ્ન તેમજ શુભ પ્રસંગોએ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ફોટો લેમિનેશન ટેલિફિલ્મ વિડીયો આલ્બમ જાહેર પ્રોગ્રામ ડાયરા પ્રોગ્રામ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા દરેક પ્રોગ્રામ માટે હાઈ પરફોર્મન્સ ડિજિટલ વિડીયો કેમેરા દ્વારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો મારી વેગડ કારણ વાચરા મારી વેગડ ગાયને દુશ્મનો લઈ ગયા બેટા અને જેથી રાજપૂત ધીંગાણામાં ચડે કીર્તિભાઈ વાત ઈ કરતો હતો અને ધીંગાણે ચડ્યો હોય તેથી બે સ્ત્રીના હાથમાં હાર રહી ગયા હોય કોઈ પણ રાજપૂત આ દેશનો યુવાન જેથી ધીંગાણે ચડે ત્યારે બે સ્ત્રીઓના હાથમાં હાર રહી ગયા હોય એક પોતાની અર્ધાંગના ઈ પોતાનો હાર પકડીને બેઠી હોય ક્યારે માઠા સમાચાર આવે ને મારી ડોકમાલી હાર મારે તોડી નાખવો પડે અને એક સ્વર્ગાપુરમાં અપસરા હાથમાં હાર લઈને બેઠો હોય કોણ વીરગતિને પામીને આવે જેની ડોકમાં હોય એમ કહેવાય વરમાળા પહેરાવી દઉં અને એવો રાજપૂત જેથી એમ કહેવાય ધીંગાણે ચડ્યો સાહેબ ઇતિહાસ ગવા છે ગાયું વાળીને વંશરાજ વૈયા આવે છે માફ કરજો
ગાયું વાળીને વંશરાજ પાછા આવી આવે છે અને હજી માંડવામાં ગળે ન ગળે, માંડવામાં દાખલ થાય ન થાય અને ફરીવાર ઈ જગદંબાએ હાકલ મારી કે "એ રાજપૂત ઉતાવળો, તને તારી ઓયડમાં હજી વરમાળા નાખવાના કોડ પીડ્યા છે." માં શું કયો છો? ધણ આવ્યું ઈ ધણ હેર, ખાડું આવ્યું ખાખરે. એ વસરાજ, એ બધાયની ગાવું પાછી લાવ્યો, પણ જેને દૂધડીએ દીવા બળે એવી મારી વેગડ નો આવી વાસના. મારી વેગડ ને નો મૂકી તું મૂકી લાવ્યો. હરામીઓ એ વેગડ ને મારી નાખેલી. ઠા કરતી નજર ઠેરાણી. સાહેબ, ઇતિહાસ તો એવો છે કે માં આ ઓયડુમાં વરમાળા કરતા દુશ્મનોની તલવારોના ઘા ઝીલવાનો મને બહુ પર છે. તું શું સમજે મને? અને પછી જે યુદ્ધ ખેલાણું કે વરતાણો તે દી આખા હિંદમાં હાહાકાર રે વેગડ નો મારો. વરતાણો કઈ હિંદમાં હાહાકાર રે વેગડ નો મારો. એવો ચડિયો રે ધીંગાણે નાનો વચરો. એવો ચડિયો રે ધીંગાણે વીરો વચરો. જાતો કરીને જેણે મોતને વાલું કર્યું છે. હું વાત એ કહેવા માંગુ છું કે એ આ દેશની પરંપરા છે. મતલબ મારો એટલો છે કે આપણે રેઢિયા રાખીએ છીએ તો કોક લઈ જાય છે ને, ત્યારે ખટારા ભરાય છે ને. તમારી તિજોરીને તમે જગજાહેર ચોકમાં ખુલ્લી મૂકી ગયો રાતે અને પછી સવારમાં એફઆઈઆર લખાવો કે અમારી તિજોરી તૂટી. હું તો તિજોરીનું કહું છું, બીજું નથી કહેતો. સમજાય શું કહેવા માંગુ છું? અરે કમસે કમ તમે આખા વર્ષનો એક ગાયના નિરાવનો 10,000 રૂપિયાનો ખર્ચો ગણો તો તમે ગમે ગૌશાળામાં ભલે એક ગાય પાળી ના શકો, પણ સાહેબ કમસે કમ આખા વર્ષ નિમિત્તે 10,000 આપી ગયો ને. હવે 33 કોટી દેવતા તમારી ઉપર રાજી થાય. હાલો, પૈસા કેટલા તમારી ઘરે આવે મને ખબર નથી, પણ ઘરે પરજા કેવી થાય ખબર? હવારમાં ઉભા થઈને પગે લાગીને એટલું પૂછે કે બાપુજી આજે હું ક્યાં કામે જાઉં. આવા છોકરા આવી જાય ને તો આમાં કરોડોની, બાકી કરોડપતિના ઘરે ઉભા વાંહડા હતા મારે દાનપુનમાં જે નથી માનતા ને દિનેશભાઈ, એને ઘરે તો બેટા ક્યાં ગયો તો આજે? પપ્પા પૂછવાનું નહીં, એકચ્યુઅલી અમે ગયા હોય. અરે એક બહુ મોટા માણસ, મારું નામ નથી દઉં, તમે બધા ઓળખો, હકીકત બધા ઓળખો. એના ઘરે હું ગયો. આમ પોતે પાછા સાહિત્યના પ્રેમી પાછળથી થયા, આવું છે પછી. અને અમારે ત્યાં પ્રોગ્રામ એ બાજુ ફોન આવ્યો અને બરોબર શનિવારની રાતનો પ્રોગ્રામ એટલે રવિવારે એની રજા હોય બહુ મોટા.
મને કે કાલે રોકાવાના છો? મેં કીધું હા. મને કીધું બપોરે સાથે જમીએ. ઓકે, મોટા માણસ આપણે જમવાનું કે એટલે. પણ એક કહું તમને, કોઈના ઘરે જમો ને, અનાજ કહી દે, જઠરાગ્નિ કહી દે આ અનાજ કેવું છે. જેમાં પછી બે વસ્તુ થાય, કાં ઓડકાર આવે અને કાં ઘસરકા આવે. આ અનુભવ કહે, અમે તો ગામો ગામના ખાધા. પણ સાહેબ ઈ માણસનો અન એમ કીધે, ઓડકાર આવે એમાં અમૃત જેવું લાગે અને ઘસરકા આવે ને ખાટા બડખા નીકળે. પગે લાગીને એટલું કહું કે એટલી તો નમ્રતા રાખજો હિન્દુસ્તાનના પેટના હોવ તો. એમાં 18 વરણ આવી જાય. કમસે કમ તમારું ભોજન ખાય એને તો ઓડકાર આવવો જોઈએ. એટલું જીવન જીવી નાખો ને તો સાહેબ એનાથી પછી કઈ ઘટે નહીં સાહેબ. હે એટલે અમે આ કાયમ એટલું માણા અને અમે એટલા દોડીએ છીએ અમને થાક નથી લાગતો કાંઈ. અને તમારી સામે આવી જાય તો અમે તૂટાટૂટ થઈ જાય. કેમ થાય? ભલે ફેફસા ફાટી જાય. આ જુસ્સો ક્યાંથી આવે છે? કારણ કે આમાંથી કોક એવું સાંભળી જાય છે ને અને એ ઘરે પછી એવું રીતનું જીવન કરી નાખે છે ને સાહેબ, એ અમારું મોટામાં મોટું બજેટ હોય છે. એમના હાવ નથી. આ કેવડા ઉલ્લી બધા ગાય છે સાહેબ. બાકી કીર્તિભાઈ જે ગાય છે, વખાણ નથી કરતો. હવે આ હિન્દી વાળા જે કલાકારો જે છે મુંબઈમાં રહે છે, હા ચોક્કસ ફરમાઈશું તો એટલી બધી છે 2 દી સુધી. હા ઓહો, આ તમારે તો રજા છે પણ મારે કાલ ખોડાવવાનું છે એક જગ્યાએ. આ જય લખ્યું ને, જય હું લખ્યું આમાં કક્કા અક્ષરો એવા લખજો, કારણ કે હું સ્કૂલે ગયો તેથી ટ્રાફિક બહુ હતું. હું ભણવા ગયો ને તેથી બહુ ટ્રાફિક. હા હવે નિશાળ કરી પાછી, હમણાં સ્કૂલ મેં કરી આ 5-6 વર્ષથી. તેથી નિશાળે ન ગયા. અત્યારે ફોન કરો ક્યાં છે તો સ્કૂલે ગયા. તો બીજાને એમ થાય ને કે આવડો આ ટાઈમે ભણવા જતો હોય છે, આવડો મોટો ઢગો. ભણાવવા જાવ છું. અને હકીકત છોકરાઓને કેટલા ટકા આવે એ નથી કેતો, પણ તમારો છોકરો નોકર નો થવો જોઈએ, તમારો છોકરો માલિક બનવો જોઈએ. એકલા માવતરો ટકાની વાહે પડી જાય તો ગોખણીઓ થી ટકા લઈ આવે, પછી આખી દુનિયાના ટકા કરે. ટકા નહીં, ટકા તો ઠીક છે, ટકા એની આ છે ટકા આવે પછી. હા, ધીરુભાઈ અંબાણી એમ કહેતા કે હું પેટ્રોલ પંપમાં નોકરી કરતો, પોતે નોકરી કરતા પેટ્રોલ પંપમાં. ધીરુભાઈ અંબાણી રિલાયન્સ નો માલિક, એનો સ્થાપક. એ કે હું પેટ્રોલ પંપમાં નોકરી કરતો, ક્યારેય સારી ગાડીઓ પેટ્રોલ પુરાવા આવતી તો કોઈ દિવસ કે માયાભાઈ મેં એવી કલ્પના નહોતી કરી કે હું આવી ગાડી કેદી લઉં. મગજમાં એક જ ખૂતી ગયું હતું કે ગાડી સુધી પેટ્રોલ પોગે કેમ. સમજાય? ઈ પોગાડતું કરી ગયો ને ગાડી ઉપેલી ખરે. એમ કોઈ પણ બાળકમાં, કોઈ પણ યુવાનમાં પોતાપણું જાગૃત થઈ જાય, જ્ઞાતિવાદ તૂટી જાય. જ્યાં સુધી આ દેશમાં જ્ઞાતિવાદ નહીં તૂટે, 18 વરણ એક નહીં થાય, ત્યાં સુધી સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા કલાકારોને મોઢેથી સાંભળવા મળશે, થશે નહીં. આ ચોખ્ખું કહું તમને. નહીં, જયારે ઈ બધા એક થાય, લોખંડનું સંમેલન ભેગું છે, લોખંડનું એ નહીં હોય ને, લોખંડ નહીં હોય ને, એમાં નોખી નાચ હોય. હા, શીણાન, હથોડિયું, કાતરું. એટલે કીધું કે આપણા બધાય દરેક જ્ઞાતિ નોખી હામે કાપવામાં શરૂ થઈ છે. શીપિયાની નાચ હોય ને, નાનો શીપિયો, મોટો શીપિયો, કડી વાળો શીપિયો, કડી વગીનો શીપિયો, સાધુનો શીપિયો, બાયુનો શીપિયો, કોલસાનો શીપિયો, બરફ પકડવાનો શીપિયો. શીપિયાની નાચમાં ઘણી અટકો હોય. શીણિયું એટલે કીધું કેમ આપણે દાખલા તરીકે કોઈ એવો વડાપ્રધાન પછી આવી જાય, કોઈને એમ કે નહીં આપણા આખા દેશમાં કોઈ પણ પ્રકારની જ્ઞાતિ બધી બેન કરી નાખો, ભારતીય પણ કરી નાખો. આયર, રબારી, પટેલ, કોળી, કુંભાર, ગરાસિયા, દરબાર, દેહાય,
સિપાઈ, ફકીર, ઓલિયા બબ્બા, આ બધું બંધ કરો, કેવલ હિન્દુસ્તાની. આ અમેરિકામાં આવી અટકવું જ નથી. બીજા કે પણ દેશમાં આવું કઈ છે નહીં, ભારત ને પાકિસ્તાન સિવાય. અને અહીં પાકિસ્તાન તો નજીક થાય સાહેબ. અને હું તમને કહું, ભારત કેવું છે, રેકોર્ડિંગ થાય. કદાચ કોઈ બહારના દેશના આવીને